નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની સુખાકારી માટે અનેક જે કાર્યકર્તાઓ છે તે કામ કરતા હોય છે, ત્યારે રાવપુરાના ધારાસભ્ય સાથે એવા ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણભાઈ શુક્લા દ્વારા આજે વોર્ડ નંબર 14માં જે કહેવાય છે કે વડોદરા શહેરની સુખાકારી માટે અંબા માતાના મંદિર પાસે આવેલું જે આરસીસીના રોડનું કાર્પેટ અને સિલકોટ કરી બંને બાજુ પ્યોર બ્લોક લગાવવાની કામગીરી, ત્યારબાદ કવિ પ્રેમાનંદ સ્કૂલ ખાતે સિલકોટ કરવાનો આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। વિશેષ ઉપસ્થિતિ પાલિકાના ચેરમેન શીતલ મિસ્ત્રી સાથે વોર્ડ નંબર 14ના નગરસેવકો અને અન્ય મહાનુભાવો સાથે વોર્ડના કાર્યકર્તાઓ તમામ લોકો ઉપસ્થિત છે। ત્યારે વડોદરા શહેરની જે સુખાકારી માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, લોકોને સુવિધા મળી રહે તેના માટેનું આ કામ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો તમામ લોકો બહાડુભાઈને આવકારી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં આ કાર્પેટ કરવાનું જે કાર્યવાહી છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। લગભગ કહી શકાય કે 22 લાખ નું આ ખાતમુહૂર્ત છે અને ત્યારબાદ બીજું જે કામ છે તે 44,50,000 અંદાજિત આ રકમ કરવામાં આવી છે। સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારે વોર્ડ નંબર 14માં અમે માતાના મંદિર પાસે 22,10,311 અને બીજું જે કામ છે 44,50,000 અંદાજિત આ રકમ ગણવામાં આવી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાય બે કામ થઈને 66 લાખ સુધીનું આ રકમ છે। ત્યારે હવે વડોદરાના પ્રથમ નાગરિક મેયર છે પિંકીબેન સોની, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે। હવે આ ખાતમુહૂર્ત કરવામાં આવશે વડોદરા શહેરના નેતા પક્ષના મનોજભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, સાથે તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે। સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના અમારા તમામ નેતાઓ સાથે અને સમાજના કાર્યકર્તાઓની સાથે એકત્ર થઈને જ્યારે નાગરિકોના પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી, એનો બીજો રાઉન્ડ લગભગ પૂર્ણ થવા આવ્યો છે। પહેલા રાઉન્ડમાં જ્યારે આ વિસ્તારની અલગ અલગ પ્રકારની જે ફરિયાદો આવી હતી, તેમાં ખાસ કરીને તૂટેલા રોડ અને આ બધી ફરિયાદો હતી। જે કામો ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે, સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામો થઈ શકે તે, એનું બાયફર્કેશન કરીને એને વિભાજિત કરીને કોર્પોરેશનમાં કમિશનરશ્રીને અને સાંસદશ્રીને અને અમારી પોતાની ગ્રાન્ટ માટે એમ કરીને આયોજન કર્યું। તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16ની હદ છે, તો બંને બાજુઓ કાર્પેટ સિલકોટ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે। તેની સાથે સાથે લગભગ 80 લાખથી પણ વધારેના કિંમતના આ વિસ્તારના 2 રોડ લીધા છે, સાથે બરણપુરા વિસ્તારનો પણ રોડ લીધો છે, તેનું પણ ખાતમુહૂર્ત આજે થવાનું છે મેયરના હાથે। અને આ વિસ્તારની સૌથી મોટી જે તકલીફ એક હતી, ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નહોતો અને આમ જોવા જઈએ તો આખા એશિયામાં સૌ પ્રથમ વખત પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો 1972માં। જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારની જે લાઈનો લખાયેલી હતી, આજે 50 વર્ષ બાદ એ જ લાઈનોમાંથી ગેસ જતો। પરંતુ 2009માં જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ગેલ સાથે ભાગીદારી થઈ
અને ગેલ સાથેની ભાગીદારી એવી અદ્ભુત હતી. એના પહેલા ગેલ દ્વારા દિલ્હીમાં ભાગીદારી કરવામાં આવી હતી. ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી, પરંતુ વડોદરા કોર્પોરેશન સાથે 50% ભાગીદારી કરવામાં આવી. આપણે બધા જ જાણીએ છીએ કે ગેલ એ દેશની એકમાત્ર સરકારી કંપની છે જેના દ્વારા તમામ રાજ્યોને ગેસ આપવામાં આવે છે. વીજીએલ દ્વારા એટલે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જ્યારથી 2019 થી લઈને આજ દિન સુધી લગભગ 1.5 લાખથી પણ વધારે કનેક્શનો આપવામાં આવ્યા છે અને સાથે સાથે સીએનજી સ્ટેશન પણ ઊભા થયા છે. આ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 14 આપણે જ્યાં ઊભા છે ત્યાંથી લઈને અને તે કારેલીબાગ સુધીની જે જૂની લાઈનો છે એ લાઈનો બદલવા માટેની મારી રજૂઆતને ધ્યાનમાં લઈને વીજીએલ દ્વારા તમામ લાઈનોમાં લગભગ 9.5 કરોડથી પણ વધારે ખર્ચે બધી નવી લાઈનો નાખીને, નવી પ્રેશર લાઈન નાખીને તમામ નાગરિકોને આ સુવિધા મળી રહે તે માટેનો આ પ્રયત્ન છે. તેનું પણ ખાતમુહૂર્ત મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીના હસ્તે છે. આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું, વોર્ડ નંબર 14ના અને કારેલીબાગ વિસ્તારના, કે આપના ત્યાં જ્યારે વીજીએલના અધિકારી આવે ત્યારે કૃપા કરીને આપ લાઈન બદલવાનું એમને કહેજો. આમાં તમને 1 પણ રૂપિયાનો ખર્ચો થવાનો નથી અને તેનાથી ગેસનું પ્રેશર પણ વધશે અને જે લાઈનો આપણે 50 વર્ષ સુધી વાપરી છે, જૂની થઈ ગઈ છે, ત્યારે નવા લાઈનોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ. જે રીતે તમામ આપણી સાથે મેયર પણ છે તેમની સાથે વાત કરીશું. લક્ષી કામોનું ખાતમુહૂર્ત આજે બાળુભાઈના હસ્તે તમે પણ ઉપસ્થિત છો, શું કહેશો? આજે રાવપુરા વિધાનસભામાં આવેલા વોર્ડ નંબર 14માં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્તનું આજે અહીં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 14માં આવેલ સી વિલા ફ્લેટથી અંબે માતા મંદિર થઈ અને પ્રેમાનંદ સ્કૂલ સુધીનો જે રસ્તો છે તેને કાર્પેટ સીલકોટ કરવાનું કામ, પછી બીજું છે વોર્ડ નંબર 14માં આવેલ અંબા માતાના મંદિર સ્કાયમાર્ગ પાસેથી આરસીસી રોડ સુધીનો રસ્તા કાર્પેટ અને સીલકોટ કરીને બંને બાજુએ પેવર બ્લોક લગાડવાનું કામ અને વોર્ડ નંબર 14માં જ આવેલા છત્રપતિ શિવાજી બેંકની બાજુની ગલીથી થઈ સ્કૂલથી થઈ અને બેકરી સુધીનો કાર્પેટ સીલકોટ કરવાનો કામગીરીનું સાથે સાથે 50 કે તેથી વધુ વર્ષોથી જે જૂની પાઇપલાઇન ગેસ પાઇપલાઇન છે અને બદલવાના કામ માટેનું પણ ખાતમુહૂર્તનું આજે કામગીરીનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી અને જે ગેસના ઓછા પ્રેશર અને જે પણ સમસ્યાઓને સામનો લોકોને કરવો પડી રહ્યો હતો એ સમસ્યાનો ઉકેલ આવશે અને આ વિકાસલક્ષી કામો પણ અહીંયા આ વોર્ડ નંબર 14માં આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં આ વિસ્તારના રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના દંડક શ્રી બાલુભાઈ શુક્લા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ, નેતા શ્રી મનોજભાઈ, પૂર્વ મેયર એવા ડૉક્ટર જ્યોતિબેન, આ વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન અને સૌ કોર્પોરેટર શ્રીઓ અને સૌ સ્થાનિક લોકો ઉપસ્થિત હતા. આજ વિસ્તારમાં ઘણા સમયથી આ કામ બાકી હતું, બાળુભાઈના હસ્તે આજે આ કામનું ખાતમુહૂર્ત. વડોદરાના રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર 14 અને 15ને બોર્ડર કહી શકાય એવા વિસ્તારમાં આજે 78 લાખના ખર્ચે જે વિવિધ રસ્તાઓ લેવામાં આવ્યા છે, ખાસ કરીને સી વિલાથી અંબે માતાનું મંદિર થઈ અને કવિ પ્રામાણિક સ્કૂલ સુધીનો રસ્તો છે. એવી જ રીતે વોર્ડ નંબર 14માં આવેલા અંબા માતાના મંદિરથી સ્કાયમાર્ગ થઈને આરસીસી રોડ સુધીનો રસ્તો અને બરાનપુરામાં છત્રપતિ શિવાજી બેંકની બાજુની ગલીમાં સ્કૂલથી બેકરી સુધીના રસ્તાનું કાર્પેટ સીલકોટ લગભગ 78 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળુભાઈ શુક્લાએ જણાવ્યું એમ કે વડોદરા શહેરમાં જે અલગ અલગ વિસ્તારોમાં ગેસની લાઈનો જૂની અને જર્જરિત થઈ ગઈ છે, જેમાં એક્સિડન્ટ ન થાય, લોકોની સુરક્ષા અને સલામતી જળવાય અને લોકોને અવિરત ગેસનો જથ્થો મળી રહે એ માટે અલગ અલગ વિસ્તારમાં નવીન ગેસ લાઈનો નાખવાના કામના પણ ખાતમુહૂર્તો થઈ રહ્યા છે. ખાસ કરીને વારસિયામાં જૂનું નેટવર્ક બદલવામાં આવ્યું છે, એવી રીતે મહેતાપુરમાં પણ આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે કે જેમાં જૂની લાઈનો બદલી અને નવી લાઈનો નાખવામાં આવશે. જે લોકોની ફરિયાદ છે કે ગેસના કનેક્શન મેળવવામાં વિલંબ થાય છે, પરંતુ તમને જણાવતા આનંદ થાય છે કે વડોદરાનું જે ગેસ ડિપાર્ટમેન્ટ છે, વીજળી ડિપાર્ટમેન્ટ છે, એ કમર કસી ચૂક્યું છે અને રોજના 150 કનેક્શન, એટલે એવું કહી શકાય કે દર મહિને 4 થી 4.5 હજાર કનેક્શનો આપવામાં આવશે, જેથી કરીને આવતા 3 થી 4 મહિનામાં લગભગ 16 થી 17 હજાર કનેક્શનો જે કોઈની અરજી પેન્ડિંગ હશે એ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવશે. આથી વડોદરાના નાગરિકો માટે સારા સમાચાર છે. જે લોકોએ ગેસ લાઈન માટે એપ્લાય કર્યું છે તમામને ગેસના કનેક્શન વહેલી તકે આપી દેવામાં આવશે.
પહેલા તેઓ આ દર્શન કરી રહ્યા છે. બોટલ આપો લાવો. ભાઈ થોડા આમ આવી જાઓ, થોડા અંદર થી આવી જાઓ. જોઈ શકો છો એ પ્રમાણે વડોદરાના પ્રથમ નાગરિક એવા વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय।
ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જે રીતે વાત કરવામાં તો આપ જોયું કે તમામ વોર્ડ નંબર 14ની અંદર આજે ખાતમુહૂર્ત કામ કરવામાં આવ્યું છે. લગભગ કહી શકાય કે 50 લાખથી વધુના જે ખાતમુહૂર્તના કામો કરવામાં આવી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરની જે સુખાકારી માટે વધુ એક વખત આ વોર્ડ નંબર 14ની અંદર આ ખાતમુહૂર્ત કામો કરવામાં આવ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.